કળિયુગમાં ભાગવત કથાનું સવિશેષ મહત્વ છે। અન્ય યુગોમાં આકરા તપ કે યજ્ઞ દ્વારા પ્રભુની પ્રાપ્તિ થતી હતી, જ્યારે કળિયુગમાં માત્ર શ્રવણ અને કીર્તન દ્વારા મોક્ષની પ્રાપ્તિ કરી શકાય છે। જેમ અમૃતનું એક ટીપું જીવન આપે છે, તેમ ભાગવત કથાનું એક વખતનું શ્રવણ પણ જન્મ મરણના ફેરામાંથી મુક્તિ આપી શકે છે। ભાગવત કથા એ મનુષ્યના પાપોને બાળી નાખનાર પવિત્ર અગ્નિ સમાન છે। તેઓ મુન્દ્રા તાલુકાના સિરાચા ખાતે દાણેશ્વર મહાદેવ મંદિરના સાનિધ્યમાં ચાલી રહેલ ભાગવત કથાના બીજા દિવસે વ્યાસાસનેથી ભાવિકોને ઉપદેશ આપતા વક્તા કશ્યપ શાસ્ત્રીએ જણાવ્યું હતું। સિરાચા ખાતે અદાણી પોર્ટ દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે। વ્યાસાસનેથી કથાકારે કચ્છની અનેરી સંસ્કૃતિની સરાહના કરી હતી, સાથે જ અદાણી જૂથના આગમનથી કચ્છમાં થયેલા વિકાસની વાતને વરણી લીધી હતી। તેમણે ગૌતમ અદાણીની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે અહીં માનસિક રીતે કથા દ્વારા સ્વસ્થ કરવાનું કાર્ય થાય છે, તેની સાથે સાથે શારીરિક રીતે પણ લોકોને સ્વસ્થતા મળી રહે એ માટે મેડિકલ કેમ્પ પણ કથાની બાજુમાં જ અદાણી પરિવાર ચાલુ કર્યો છે, તે ખૂબ જ પ્રશંસનીય છે। કોઈ પણ સંબંધની એક્સપાયર ડેટ હોય છે અને કોઈ પણ સંબંધ જોડાય છે તે તૂટી જશે, પરંતુ ભગવાન સાથેનો સંબંધ એવો છે કે જે નિરંતર જન્મો જન્મ ચાલે છે, તે ક્યારેય તૂટતો નથી। જે ભાગવત કથા સાંભળવાથી જાગૃત થઈ જાય છે। ભગવાને વિદાય સમયે ખૂબ જ વ્યથિત થઈ ગયેલા ઉદ્ધવને જણાવ્યું હતું કે જ્યારે પણ તને મારી યાદ આવશે ત્યારે ભાગવત ગ્રંથના પાને પાને હું તમને મળીશ। આ રીતે ભાગવત એ ભગવાનનું વાંગ્મય સ્વરૂપ છે। કચ્છની ભૂમિને સંતોની પાવન ભૂમિ ગણાવતા કચ્છની ધરા પરથી મળી આવતી ગુગળ જેવી ઔષધિઓના મહત્વ વિશે સમજ આપી હતી। કથાના ઉદ્દેશ્યનું વર્ણન કરતા તેમણે જણાવ્યું હતું કે કથા સર્વજન હિતાય અને સર્વજન સુખાયનું માધ્યમ છે। પરમાત્માની પ્રાપ્તિ માટે જનસેવાને સર્વોપરી ગણાવી લોકસેવા માટે ભાવિકોને આહવાન કર્યું હતું। સિરાચાના દાણેશ્વર મહાદેવ મંદિરના સાનિધ્યમાં ચાલી રહેલી ભાગવત કથાના સ્થળે દરરોજ નિઃશુલ્ક મેડિકલ કેમ્પ, ગૌસેવા અને મહાપ્રસાદની વ્યવસ્થા આયોજક અદાણી પરિવાર દ્વારા કરવામાં આવી છે। આ કથાના માધ્યમથી પર્યાવરણના જતન અને પ્લાસ્ટિક મુક્ત સમાજને સંદેશ અપાઈ રહ્યો છે। કથા દરમિયાન 17 ડિસેમ્બરના વિખ્યાત લોક કલાકાર પદ્મશ્રી કીર્તિદાન ગઢવી, દેવરાજ ગઢવી નાનો ડેરો, પિયુષ મહારાજના સાનિધ્યમાં લોક ડાયરાનું આયોજન કરાયું છે। આજે ડોક્ટર પ્રીતિબેન અદાણી, કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદ, ધારાસભ્ય અનિરુદ્ધ દવે, મુન્દ્રા નગરપાલિકાના પ્રમુખ રચનાબેન જોશી, ડાયાલાલ આહિર, પ્રણવ જોશી, અરવિંદ પટેલ, કિશોરસિંહ પરમાર સહિત રાજકીય અને સામાજિક ક્ષેત્રના અગ્રણીઓએ કથા શ્રવણનો લાભ લીધો હતો। દાનેશ્વર મહાદેવના સાનિધ્યમાં આજે શ્રીમદ ભાગવત કથાનું સુંદર આયોજન થઈ રહ્યું છે। પૂજ્ય શાસ્ત્રીજી અને સર્વે સ્થાનિક સૌ ગ્રામજનોના સહયોગથી આજે સુંદર ધાર્મિક કાર્ય અને સાથે સેવાનું કાર્ય સાથે સતત અહીંયા મેડિકલ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે। એમનું ફ્રી નિદાન ચેકઅપ કરવામાં આવશે અને સાથે સાથે સેવાકીય અનેક પ્રવૃત્તિઓ આની સાથે જોડાયેલી છે। હું સર્વેને મારી હૃદયપૂર્વકની ખૂબ ખૂબ શુભકામના અને શુભેચ્છા પાઠવું છું। આજે દાનેશ્વર મહાદેવના પટાંગણની અંદર અદાણી ફાઉન્ડેશન દ્વારા શ્રીમદ ભાગવત કથાનો આજે બીજો દિવસ છે। ગામે ગામથી લોકો કથામાં આવી રહ્યા છે। પૂજ્ય કશ્યપભાઈ શાસ્ત્રીના મુખારવિંદથી ભગવાન કૃષ્ણના ગુણાનુવાદ ગવાઈ રહ્યા છે। એમાં આજે બીજા દિવસે પૂજ્ય આઈશ્રી દેવલમાં, પૂજ્ય આઈશ્રી કામલમાં અને જૂના અખાડાના સૌ સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા। ફાઉન્ડેશન પરિવારમાંથી પ્રીતિબેન પણ અહીંયા ઉપસ્થિત રહ્યા હતા। અમારા કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ દેવજીભાઈ પણ ઉપસ્થિત રહ્યા હતા। અનેક લોકો આસપાસના 10 ગામના આગેવાનોએ સાથે મળીને શ્રીમદ ભાગવતની આરતી કરી છે અને આ કથાનું રસપાન પણ કર્યું છે। તો આ કથા એ આપણા સૌના જીવનનો થાક ઉતારનારી કથા છે। ભગવાનનું નામ છે। સનાતન સંસ્કૃતિનું સંવર્ધન થતું હોય ત્યાં આપણે સૌ કોઈ એનો લાભ લેતા હોય છે। તો આ કથા રૂપી જ્ઞાનરૂપી અમૃતનો પ્રસાદ લેવાનો આજે મને લાહો મળ્યો છે, એ બદલ હું કશ્યપ શાસ્ત્રીજી, ફાઉન્ડેશન પરિવાર અદાણી આ બધાનો હું ખૂબ ખૂબ હૃદયસ્થ આભાર.